પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે રાજકોટના આસ્થાધામ એવા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના સાનિધ્યમાં એક અત્યંત પ્રેરણાદાયી અને માનવતાવાદી આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 10થી 13 વર્ષથી સતત ચાલી આવતી પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ થેલેસીમિયાગ્રસ્ત બાળકોની મદદ અર્થે 17મા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરાયું હતું. શ્રાવણ માસના પવિત્ર દિવસે મહાદેવના દર્શનાર્થે આવેલા મોટી સંખ્યામાં ભક્તોએ ભક્તિની સાથે રક્તદાન એ જ મહાદાનનો મંત્ર સાર્થક કર્યો હતો અને ઉત્સાહભેર રક્તદાન કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. આ કેમ્પ થકી એકત્ર થયેલું રક્ત થેલેસીમિયાથી પીડાતા નિર્દોષ બાળકો માટે સંજીવની સમાન સાબિત થશે. જય રામનાથ. આજ રોજ આ 17મો બ્લડ કેમ્પ રામનાથ મહાદેવના સાનિધ્યમાં આજે છે. રામનાથ આવતા દરેક ભક્તજનોને ખાસ અપીલ છે કે રામનાથ મંદિરની અંદર જે બ્લડ કેમ્પ છે એમની મુલાકાત લ્યો અને બ્લડનું દાન આપો. અને છેલ્લા 9થી 10 વર્ષથી આ રક્તદાન કેમ્પનું આયોજન છે અમારું. આમાં અંદર 10,000 લોકો આવે છે અને 600-700 બોટલની આસપાસ બ્લડ એકત્ર થાય છે. લોકોને મારી એટલી અપીલ છે ભક્તોને કે રામનાથ દાદાના દર્શન કરવા પધારો અને બ્લડ કેમ્પની મુલાકાત લ્યો. મારું નામ રવિભાઈ ડોડિયા છે અને હું રામનાથપુરામાં છેલ્લા 30 વર્ષથી રહું છું. એટલે ટૂંકમાં મારો જન્મ જ અહીં થયો છે અને રામનાથ દાદાના સાનિધ્યમાં અમે છેલ્લા 17 વર્ષથી કન્ટિન્યુઅસ અમિતભાઈ રાઠોડના દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અને અહીં દર વર્ષેનો વર્ષ કે ભાઈ અમે વર્ષમાં 2 વાર કે એક શ્રાવણ મહિનાના બીજા અથવા તો ત્રીજા સોમવારે અને શિવરાત્રિના દિવસે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને જેમાં માણસો અવિરત રીતે પોતાનું બ્લડ ડોનેટ કરે છે અને આ લાભ વર્ષે ને વર્ષે વધતી જાય છે અને છેલ્લે અમે 550+ બોટલો કરેલી હતી. આભાર.